છપ્પનમાં તો નાનપણથી હેન્ડીકેપ હતો અને મેં લાઈફમાં તો સ્ટ્રગલ બહુ કરી. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે હાઈ સ્પીડના ઓનર વિકાસ. વિકાસભાઈનું કેવું એવું જ છે કે એમને ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ છે છતાં પણ એમને હિંમત હાર્યા નથી. આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે હાઈ સ્પીડના ઓનર વિકાસ. જે છેલ્લા 14 વર્ષથી હાઈ સ્પીડ શોપ નામની દુકાનો ચલાવે છે, જેમનું અત્યારે જે છે વિશાળ પ્રમાણમાં જે છે અત્યારે વરાછા વિસ્તારમાં કાર્યરત છે. એમની 4 દુકાનો છે વરાછા વિસ્તારમાં. વિકાસભાઈ, આપણી પાસેથી અમે જાણવા માંગીશું કે અત્યાર સુધીનો તમારો સફર કઈ રીતે રહ્યો છે. છપ્પનમાં તો નાનપણથી હેન્ડીકેપ હતો અને મેં લાઈફમાં તો સ્ટ્રગલ બહુ કરી. એમ કે લોકોને એમ લાગતું હતું કે આ વ્યક્તિ કાંઈ કરી નહીં શકે, પણ મેં લોકોનું વિચાર્યું નથી. મેં હંમેશા મારા માઇન્ડનું વિચાર અને જિંદગીમાં કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, એની મથવું પડે. તમે મથો તો તમને રિઝલ્ટ મળે, નકર ન મળે. વિકાસભાઈનું કેવું એવું છે કે એમને ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ છે છતાં પણ એમને હિંમત હાર્યા નથી અને નિરંતર આગળ વધતા રહ્યા છે. મંદી, તેજી, ઘણા બધા એમના બિઝનેસમાં પ્રોબ્લેમો આવ્યા, એમની દુકાન બંધ થઈ, છતાં પણ એમને હિંમત ના હારી અને આગળ વધ્યા છે. વિકાસભાઈ, ઉપરાંત તમે ડીબીજી હાઈ સ્પીડ મોલ જેવી વેબસાઇટો ચલાવો છો, તો તમે એ વિશે પણ જણાવો અમને થોડી ઘણી બાબતો. તો અત્યારે તો હું આઈટી સર્વિસીસ તો મારું રનિંગ જ છે, બરાબર છે. સાઈડમાં હું હાઈ સ્પીડ મોલ છે, ડિજિટલ બિઝનેસ ક્યુબ છે અને ડિજિટલ બિઝનેસ પ્લાન છે. તમારી જે હાઈ સ્પીડ મોલ વેબસાઇટ છે એ કઈ રીતના કાર્યરત છે અને કઈ રીતે તમારું એમાં જે છે તમારું યોગદાન છે? એમાં આઈટી મોલ મારા મેનમાં હતું કે જેમ એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે, એ લેવલનું મારો એક ટાર્ગેટ હતો કે નહીં, લોકોને મારા થકી લોકોને વેલ્યુ મળે, પ્લસ પ્રોડક્ટ પણ ઓન ધ સ્પોટ મળે. ઓન ધ સ્પોટ મળે. વિકાસભાઈનું માનવું એવું હતું કે કોઈ પણ વ્યક્તિ જે છે એમને કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ લેવી છે સીપીયુ કે કમ્પ્યુટરમાં, તો એમના 14 વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે એમને હતું માર્કેટ આખું કવર કરી લીધું હતું. તો વિકાસભાઈને એમ થયું કે ભાઈ અમને પણ એક મોલ ખોલવો જોઈએ અને પોતાની વેબસાઇટ શરૂ કરવી જોઈએ. અત્યારના યુગમાં પણ વેબસાઇટનું જે તમે જોઈ શકો છો કે સારી રીતે જે છે ઓનલાઈન પણ વ્યવહાર કરી શકાય છે. એમાં વિકાસભાઈનું યોગદાન એ રીતે છે કે તમે જ્યારે કોઈ પણ પ્રોડક્ટને તમારે લેવી છે તો કેમ એ વસ્તુને તમે સારી રીતે લઈ શકો અને ઝડપથી ડિલિવરી મેળવી શકો, એ બાબત ઉપર જે છે વિકાસભાઈ સારું એવું કામ કરેલું છે અને એમની હાઈ સ્પીડ સર્વિસ જે છે એ ખૂબ કાર્યરત છે. ઉપરાંત વિકાસભાઈ, ડીબીજી જે પ્લાન છે એમાં તમારું કઈ રીતનું કાર્ય છે? ડિજિટલ બિઝનેસ પ્લાન એવો પ્લાન માઇન્ડમાં મારું જે હતું એ કોઈ નાનો વ્યક્તિ છે તો એને આગળ હરેક માણસને પૈસાનો તો પ્રોબ્લેમ હોય, કરોડપતિ હોય કે ગમે એવું હર કોઈ માણસને પૈસાની તો શોર્ટેજ હોય. અમારું એક વિઝન છે કે નાની અમાઉન્ટથી શરૂઆત કરી ને હાઈ લેવલ ઉપર પહોંચ્યા, મારાની ઇન્કમ બંધ ન થવી જોઈએ, લોંગ ટાઈમ ઇન્કમ લેવી જોઈએ, મારા જિંદગીમાં ઊભો ન રહેવો જોઈએ. મિત્રો, વિકાસભાઈનું કેવું એવું છે કે કોઈ બી વ્યક્તિ છે જે નાનો માણસ જે છે બિઝનેસ કરે છે પરંતુ એમના બિઝનેસને આગળ લાવી શકતો નથી, પણ વિકાસભાઈનું કેવું હતું કે ગ્રુપ બનાવે છે, એમની અંદર એ જોડાય અને એમના ગ્રુપની અંદરના જેટલા પણ મેમ્બરો છે એ બધા એકબીજાના રેફરન્સમાં આવે અને ત્યારબાદ જે છે આગળ વધે અને એમનું કાર્ય ઊભું ના રહે, એ વિશે પણ વિકાસભાઈનું જે છે મોટું યોગદાન છે. એમની વિચારધારા પ્રમાણે એમને જે છે વેબસાઇટ આગળ વધારેલી છે. તો થેન્ક યુ વિકાસભાઈ આજના પોડકાસ્ટમાં આવવા માટે. થેન્ક યુ તમારો.